એર ઇન્ડિયાના વધુ એક વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ છે. એઆઈ એક્સપ્રેસના બોઈંગ 737 મેક્સ 8 પ્લેનમાં ખામી સર્જાઈ. બેંગકોક અને સુરતની ફ્લાઇટમાં ખામીથી 190 પ્રવાસીઓ રજડી પડ્યા હતા. ટેકનિકલ ખામીના કારણે પ્રવાસીઓને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા. શુક્રવારે બેંગકોકથી સાંજે 4:45 ટેક ઓફ થવાની હતી, પરંતુ મોડી રાત સુધી એન્જિનની થ્રસ્ટની ખામી સુધરી ન હતી. અમદાવાદ પ્લેન ક્રેશના બીજા દિવસે એર ઇન્ડિયાની એક્સપ્રેસની બેંગકોક સુરત ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાઈ છે. પહેલા 4:35 આ ફ્લાઇટ ઉડવાની હતી, ટેક ઓફ થવાની હતી, પરંતુ મોડી રાત સુધી એન્જિનમાં ખામી સુધરી શકી નહીં અને જેથી 190 પેસેન્જરોને ઉતારવા પડ્યા હતા. એઆઈ એક્સપ્રેસ આ ઓપરેશન માટે બોઈંગ 737 મેક્સ 8 એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. શુક્રવારે બેંગકોક એરપોર્ટથી સાંજે 4:45 ટેક ઓફ થવાની હતી, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તમામ પેસેન્જર્સને ઉતારી દેવામાં આવ્યા હતા. મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, 4:35 બેંગકોકથી ઉપડવાની હતી સુરત આવવા માટે, પરંતુ ટેકનિકલ ખામી સર્જાઈ. એને લઈને શું અપડેટ મળી રહ્યા છે? સુરતના જે લોકો ત્યાં ગયા છે એમના પરિવારજનોનું શું કહેવું છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતથી એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંગકોક જઈ રહેલી ફ્લાઇટમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે જેનો વિડીયો પણ સામે આવ્યો છે. બેંગકોકથી સુરતમાં ફ્લાઇટ ગયેલા 100 પેસેન્જરો અને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ જે કહેવાય કે 4 થી 5 કલાક લેટ પહોંચી હતી, જેને લઈને લોકો હેરાન પરેશાન પણ થયા હતા. અને આ જે ફ્લાઇટનો છે તે વિડીયો પણ બનાવવામાં આવ્યો છે. વિડીયો પણમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના જે ફ્લાઇટના કર્મચારીઓ છે તે ફ્લાઇટને રિપેર કરવા લાગી રહ્યા છે. એટલે કહેવાય કે જે રીતના અમદાવાદમાં જે દુર્ઘટના થઈ હતી અને ત્યારબાદ સુરતની એક ફ્લાઇટ છે જેમાં પણ જે કહેવાય કે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, ત્યારે એ અમદાવાદની જે ફ્લાઇટના દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને જે લોકો છે તે ગભરાઈ ગયા હતા, કારણ કે આ ફ્લાઇટની અંદર ટેકનિકલ ખામી આવી હતી અને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. હાલ તો જે વિડીયો વાયરલ થયો છે અને જે કહેવાય કે પેસેન્જરો છે તે અટવાવવાનો વારો આવ્યો હતો. જી આભાર મનીષ તમામ માહિતી માટે. They've told us that they will be giving us complimentary snack box, and they've told us that we have to wait up for around 1 to 2 hours. But I don't think it will take 1 to 2 hours. I think it will take more than that. But let's hope for the best. So we are stuck in Bangkok for a while now. They've